સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં આજથી 2 દિવસ જિલ્લામાં 6 પ્રદેશ નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા માટે ગીર સોમનાથ જિલ્લો 2 ઝોનમાં વહેંચાયો। વેરાવળમાં આજે તાલુકા, જિલ્લા અને નગરપાલિકા માટે સેન્સ, સુત્રાપાડા અને વેરાવળ નગરપાલિકાનો સમાવેશ। ભાજપ યુવા કાર્યકરોને વધુ પ્રાધાન્ય આપે તેવી જાહેરાત કરી છે। ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગીર સોમનાથમાં 2 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે। 6 પ્રદેશ નિરીક્ષકો નીમવામાં આવ્યા છે। સેન્સ પ્રક્રિયા માટે ગીર સોમનાથ 2 ઝોનમાં વહેંચાયો છે અને આ વખતે યુવકોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે। આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ છે। ત્યારે એના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 1 એપ્રિલ અને 2 એપ્રિલના રોજ 2 ભાગમાં 2 વિભાગ પાડીને એક વેરાવળ વિભાગ અને એક ઉના વિભાગ, એના વેરાવળ વિભાગમાં વેરાવળ અને તાલાળા વિધાનસભા અને ઉના વિભાગમાં ઉના અને કોડીનાર વિધાનસભા, એ રીતે 2 વિભાગ પાડી અને આખી સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે। તારીખ 1 એપ્રિલના રોજ વેરાવળ વિભાગમાં સવારે વેરાવળ ગ્રામ્ય, બપોર પછી વેરાવળ શહેર અને સાંજે સુત્રાપાડા શહેરની છે। એવી રીતે તારીખ 2 એપ્રિલના રોજ સવારે સુત્રાપાડા ગ્રામ્ય, બપોરે તાલાળા ગ્રામ્ય અને સાંજે તાલાળા શહેરની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે।